આજના આ વિડીયોમાં આપણે ઓણમ વિશે 10 વાક્યો લખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને સારો લાગે તો એક લાઈક કરી લેજો અને તમે પણ વાક્યો મારી સાથે લખજો। ચાલો વાક્યો લખવાની શરૂઆત કરીએ। ઓણમ વિશે 10 વાક્યો। તો પહેલું વાક્ય લખીએ એકદમ સારા અક્ષરમાં। ઓણમ केरल राज्य में ओणम केरल राज्य में उजवातो एक मुख्य तहेवार छे। तो જોઈ શકો છો આપણે એક વાક્ય એકદમ સારા અક્ષરમાં લખી લીધું છે। તેને વાંચીએ। ઓણમ કેરળ રાજ્યમાં ઉજવાતો એક મુખ્ય તહેવાર છે। ત્યાર પછી વાક્ય નંબર 2। તો વાક્ય નંબર 2 છે કેરળમાં आ उत्सव केरल में आ उत्सव नवा वर्ष तरीके उजवाय छे। ओणम विषे बीजू वाक्य छे केरल में आ उत्सव नवा वर्ष तरीके उजवाय छे। त्यार पछी त्रीजू वाक्य लखीए। दर वर्षे श्रावण नक्षत्र में दर वर्षे श्रावण नक्षत्र में आ तहेवार उजववामां आवे छे। ओणम विषे त्रीजू वाक्य छे दर वर्षे श्रावण नक्षत्र में आ तहेवार उजववामां आवे छे। त्यार पछी लखीए चौथुं वाक्य आ तहेवार। चौथुं वाक्य छे मित्रों ओणम विषे आ तहेवार भगवान विष्णुना वामन अवतार साथे संबंधित छे। चौथुं वाक्य छे आ तहेवार भगवान विष्णुना वामन अवतार साथे संबंधित छे। त्यार पछी लखीए पांचमું वाक्य। विडियो में छेल्ले सुधी बन्या रहेजो अने मारी साथे वाक्योने तमे पण लखता जजो। तो पांचमुं वाक्य लखीए एवुं मानवामां आवे छे। एवुं मानवामां आवे छे के आ दिवसे एवुं मानवामां आवे छे के आ दिवसे राजा महाबली पाताळ लोकथी
ધરતી પર આવે છે। પાંચમું વાક્ય છે ઓણમ વિશે। એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા મહાબલી પાતાળ લોકથી ધરતી પર આવે છે। ત્યાર પછી લખીએ છઠ્ઠું વાક્ય। ઓણમને કેરળનો વાર્ષિક ફસલ ઉત્સવ પણ કહેવામાં આવે છે। છઠ્ઠું વાક્ય છે મિત્રો। ઓણમને કેરળનો વાર્ષિક ફસલ ઉત્સવ પણ કહેવામાં આવે છે। ત્યાર પછી આગળનું સાતમું વાક્ય લખીએ। ઓણમના ઉત્સવ પર મહિલાઓ ઘરમાં ફૂલોની રંગોળી બનાવે છે। સાતમું વાક્ય છે। ઓણમના ઉત્સવ પર મહિલાઓ ઘરમાં ફૂલોની રંગોળી બનાવે છે। ત્યાર પછી લખીએ આઠમું વાક્ય। ઓણમ 10 દિવસ સુધી મનાવવાતો ઉત્સવ છે। આઠમું વાક્ય છે। ઓણમ 10 દિવસ સુધી મનાવવાતો ઉત્સવ છે। ત્યાર પછી લખીએ નવમું વાક્ય। આ દિવસે લોકો ઘરને સજાવે છે અને અલગ અલગ વ્યંજન બનાવે છે। નવમું વાક્ય છે ઓણમ વિશે। આ દિવસે લોકો ઘરને સજાવે છે અને અલગ અલગ વ્યંજન બનાવે છે। ત્યાર પછી લખીએ છેલ્લું વાક્ય 10મું। ઓણમનો તહેવાર પરસ્પર પ્રેમ તથા સુખ સમૃદ્ધિનો પ્રતીક છે। છેલ્લું 10મું વાક્ય છે ઓણમ વિશે, તેને વાંચીએ। ઓણમનો તહેવાર પરસ્પર પ્રેમ તથા સુખ સમૃદ્ધિનો પ્રતીક
છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓણમ વિશે 10 વાક્યો લખીને સમજાવ્યા, જે કેરળ રાજ્યમાં ઉજવાતો એક મુખ્ય તહેવાર છે। તો મિત્રો તમે પણ આ વાક્યોને લખી શકો છો વિડીયોની અંદર જોઈને। એકદમ સારા અક્ષરમાં આપણે 10 વાક્યો લખીને વાંચીને સમજાવ્યા છે આજના આ વિડીયોમાં। તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સંજય ગુજરાતી પાઠશાળા, તેને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને રોજે રોજ નવા વિડીયો મળી રહેશે। તો મિત્રો તમારે કોઈ પણ ટૉપિક ઉપર વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો, હું તેના પર તમારા માટે ચોક્કસ વિડીયો બનાવીશ, તો ખાસ કોમેન્ટ પણ કરજો। તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।